નમસ્કાર મિત્રો, ધી વન ક્લિક ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો સૌપ્રથમ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી અન્ય લોકો સુધી પણ માહિતી પહોંચી રહે। તો આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે રેશન કાર્ડમાં આધાર ઈ-કેવાયસી કેવી રીતે કરવી, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણને જોવા મળશે। તો શાંતિથી વિડીયો જોઈશું। તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરીશું। પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ સર્ચ બારમાં આપણે માય રેશન એપ્લિકેશન સર્ચ કરીશું। માય રેશન એપ્લિકેશન સર્ચ કરતાં આપણને આ મુજબની એપ્લિકેશન જોવા મળશે, જે આપણે ઇન્સ્ટોલ કરી લઈશું। એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ એપ્લિકેશનને આપણે ઓપન કરી લઈશું। એપ્લિકેશન ઓપન કરતાં આપણને આ પ્રમાણે માય રેશનનું ડેશબોર્ડ જોવા મળશે, જેમાં આપણે પહેલીવાર વાપરીએ છીએ એટલે માટે નવા વપરાશકર્તા ટેબ ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ આપણે તમારું પૂરું નામ અને તમારો મોબાઈલ નંબર દાખલ કરી ઓટીપી માટે મોકલીશું। ત્યારબાદ ઓટીપી દાખલ કરી આગળ વધીશું। ત્યારબાદ તમે સફળતાપૂર્વક રજીસ્ટર થયા છો એવું પોપઅપ આવશે। ત્યારબાદ મોબાઈલ નંબર ફરી નાખી ઓટીપી મોકલો તેના પર ક્લિક કરીશું। ત્યારબાદ ઓટીપી દાખલ કરીશું। ત્યારબાદ આપણે 4 અંકનો પિન જનરેટ કરવાનો આવશે, જે આપણને યાદ રહે તે પિન દાખલ કરીશું। પિન દાખલ કર્યા બાદ મારો પિન સેટ કરો પર ક્લિક કરતાં આપણને આ મુજબનું એપ્લિકેશનનું ડેશબોર્ડ જોવા મળશે। ત્યાં પ્રોફાઇલ છે તેના પર ક્લિક કરીશું। પ્રોફાઇલ ઉપર ક્લિક કર્યા બાદ તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરીશું। ત્યાં આપણે રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લા 4 અંક દાખલ કરવાના રહેશે। ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો તે ટેબ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ હું સંમતિ સ્વીકારું છું ત્યાં ચેક બોક્સ છે તેના પર ક્લિક કરી આધાર ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરીશું। ઓટીપી દાખલ કરીશું અને ઓટીપી ચકાસો ટેબ ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ રેશન કાર્ડ લિંક સક્સેસફુલીનો મેસેજ આવી જશે। ત્યારબાદ ફરી એપ્લિકેશન ઓપન કરીશું। હોમ મેનુમાં જઈશું। આધાર અને મોબાઈલની સ્થિતિ ટેબ ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ રેશન કાર્ડનો નંબર નાખીશું। નીચે કેપ્ચા કોડ નાખી વિગત બતાવો પર ક્લિક કરતાં આપણને આ પ્રમાણે જોવા મળશે, જેમાં આપણે આપણા નામની સામે આપણો આધારના છેલ્લા 4 અંક બરાબર છે જે ચેક કરી લઈશું। જો બરાબર ના હોય તો નજીકના તાલુકા પંચાયતમાં જઈને રેશન કાર્ડ શાખામાં જઈને આધાર કાર્ડ રેશન કાર્ડમાં અપડેટ કરાવીશું। જો બરાબર હોય તો બહાર નીકળીશું। એપ્લિકેશનના ડેશબોર્ડ પર આવીશું। ત્યારબાદ આધાર ઈ-કેવાયસી કરો એના પર ક્લિક કરીશું। ત્યારબાદ આધાર ડાઉનલોડ આધાર ફેસ એપ ઉપર ક્લિક કરી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લઈશું। એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ પાછા આધાર આપણે રેશન કાર્ડના ડેશબોર્ડ પર આવી જઈશું। ત્યાં નીચે ચેક બોક્સ છે એના પર ક્લિક કરી આગળ વધીશું। રેશન કાર્ડ નંબર કેપ્ચા કોડ દાખલ કરી કાર્ડના સભ્યોની વિગત મેળવો સ્ટેપ 1 પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણને રેશન કાર્ડના તમામ સભ્યો જોવા મળશે, જેમાં આધાર કેવાયસી કરવાની તેમના માટે આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરી લઈશું। આ સભ્ય માટે આધાર કેવાયસી કરો સ્ટેપ 2 ઉપર ક્લિક કરીશું।
હું સંમતિ સ્વીકારું છું ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરી ઓટીપી જનરેટ કરીશું. આધાર ઓટીપી દાખલ કરીશું. જે નંબર આધાર કાર્ડમાં લિંક હશે તેમાં ઓટીપી આવશે. ઓટીપી ચકાસો સ્ટેપ 4 ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપણને આધારની એપ્લિકેશનમાં લઈ જશે, જ્યાં આપણે આપણું ફેસ રાઉન્ડની અંદર ગ્રીન રાઉન્ડ બતાવે ત્યાં રાખી અને 1-2 વાર આંખ બંધ કરી ફેસ કેપ્ચર કરી લઈશું. ફેસ સક્સેસફુલી કેપ્ચર થઈ જાય ત્યાર પછી આપણને આ મુજબનું પોપઅપ જોવા મળશે. અહીંયા આપણે નીચે ચેકબોક્સ છે જેના પર ક્લિક કરી મંજૂરી માટે વિગત મોકલો પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણું રેશન કાર્ડ માટે રિક્વેસ્ટ ત્યાં પહોંચી ગઈ છે, જે 24 થી 48 કલાકમાં આપણે ફરી એપ્લિકેશન ખોલી ચેક કરીશું. આધાર અને મોબાઈલની સ્થિતિમાં જઈ ચેક કરીશું. જ્યાં આપણે કેપ્ચા કોડ દાખલ કરી વિગત બતાવો પર ક્લિક કરીશું. જ્યાં આપણે આપણા નામ સામે આધાર ઈ-કેવાયસી છે, આધારની સ્થિતિ છે, ત્યાં ઈ-કેવાયસી પેન્ડિંગની જગ્યાએ યસ આવી જશે. થેન્ક યુ.